રત્નાકર દોડતો દોડતો આવ્યો, નારદ મુનિના ચરણને પકડ્યા છે. નારદજી કીધું ઊભો થા. એ કે ઊભો ન થા, કરેલા કર્મ પાપ થકી તમે મને છોડાવો ને તો હું ઊભો થાઉં. અને એ વખતે નારદજી એ જીવનો ઉદ્ધાર કરવાને માટે અદ્ભુત એને સરસ જ્ઞાન ઉપદેશ આપે છે કે ભાઈ, મેં તો તને પહેલાથી જ કીધું તો કે આ સંસારમાં કોઈ ખરેખર આપણું સગું નથી. તું કહેતા હતા બધાએ મારા સગા છે, ભાગ પડાવશે, પણ તને સમજાણું ને કે આ જગતમાં ભગવાન સિવાય આપણું ખરેખર કોઈ સગું નથી. અને નારદજી અદ્ભુત ઉપદેશ આપે છે એ રત્નાકર વાલિયા લૂંટારાને. हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। चार दिन की चांदनी बीते, चार दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो। भरत खंड मध्य जन्म दियो है, यहाँ प्रभु प्रगट बसेरा रे हो जी। भरत खंड मध्य जन्म दियो है, यहाँ प्रभु प्रगट बसेरा रे हो जी। नर नारायण नाम रटन करी, स्वामी नारायण नाम रटन करी, नाम रटन करी, पार करो भव भेरा मजनर, हरि बिन कोई न तेरा रे हो जी। हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। નારદજી કહે છે કે ભાઈ તું વિચાર તો કર, તને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો અને એ પણ ક્યાં? ભરત ખંડમાં, ભારત દેશ. વાલા ભક્તો, આ સદભાગ્ય આપણે વિચારવા જેવું છે. જીવાત્માને મનુષ્ય જન્મ મળવો ને એ બહુ મોટી વાત છે, અતિ દુર્લભ વસ્તુ છે. અને એ મનુષ્ય જન્મ પણ ભારતની ભૂમિમાં મળવો, અને ભારતની ભૂમિમાં પણ ગુજરાતમાં, અને ગુજરાતમાં એ કચ્છ કાઠિયાવાડ કે સોરઠમાં એમાં જન્મ મળવાની દુર્લભમાં દુર્લભ વાત છે. અને એ મનુષ્ય જન્મ કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રની ભૂમિમાં મળે અને એના પછી ભગવાન અને સંતોનું સાનિધ્ય મળવું, આનાથી દુર્લભ બીજી કોઈ વાત નથી. અને એ દુર્લભ વાત આજે મને અને તમને મળી છે. એટલે ભાગ્યશાળી છીએ આપણે